હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે ઉકળાટ સાથે અસહ્ય ગરમી પડી હતી, જ્યારે આજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। છોટાઉદેપુર સહિત કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ દાહોદ, પંચમહાલ, વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભરૂચ અને વલસાડમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આમ છોટાઉદેપુરમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે છોટાઉદેપુર જિલ્લા સહિતના વિસ્તારોમાં 7 જૂનથી 11 જૂન સુધી વરસાદ વરસી શકે છે। ત્યારે આ આગાહી સાચી પડતા આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે શીત પવન લહેરાતા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે ઉકળાટ સાથે અસહ્ય ગરમી પડતી હતી, જ્યારે આજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।